નારાયણ કેમ છો? બેસ ત્યાં એક આમ જો વ્યવસ્થિત લેજો એટલે મને આમ ખબર પડે ડીશમાં વ્યવસ્થિત લેજે. હા એક ડીશ તૈયાર કરી દો હરકી બરાબર, નહીતર એક અહીંયા લે ને એક માં શાકમાં નાખશે ને રોટલી માં રાખશે ને પરોઠુંમાં રાખશે ને. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને આપણા આમ આશ્રમે આવી ગઈ છું, આપણી દીકરીઓ છે ત્યાં. અને આજના પ્રસાદના દાતાશ્રી છે આસ્થાબેન આનંદભાઈ મારું. આસ્થાબેન આનંદભાઈ મારું જે આપણે હરિદ્વારમાં દક્ષાબેને કથા કરાવી એમના સગા છે. આસ્થાબેન આનંદભાઈ મારું મંગળવારે સાંજે ગોળણી જમાડવી આશાના હરિદ્વારમાં. અને અક્ષર નિવાસી ભૂમિનભાઈ રમેશભાઈ મારુંના મોક્ષાર્થે. થેન્ક યુ આસ્થાબેન આનંદભાઈ. અને આમ રાજકોટથી છે અને અમારી દીકરીઓને ફૂલ ડીશ પ્રસાદ આપેલ છે. લાવતો તાર ડીશ જોવા દે ને મને. અહીં મૂક. જો લાપસી છે, મગ છે, સેવ ટમેટાનું શાક છે, ખમણ છે, સમોસા છે, ખીચડી છે, પછી પાપડ છે ને પરોઠા છે. અને હજી રોટલાય છે. નો લીધા? રોટલાય દેવાના જ છે, નો દીધા? કાંઈ નહીં, બીજી વાર રોટલા દેજો. અત્યારે ભલે પરોઠું લીધું, બધું જમવાનું. જો પરોઠા છે, ખીચડી છે, ખમણ છે, સમોસા છે, પછી સેવ ટમેટા, આ ખમણ ને સમોસા ભેગું, પછી સેવ ટમેટાનું શાક છે, પછી લાપસી છે અને મગ છે. આલ્યો લાપસી મસ્ત બનાવી. જય સ્વામિનારાયણ બધાને, જય સ્વામિનારાયણ. હું પૂરી તું મોટી થઈ ગઈ, તું ઊંચી થઈ ગઈ. બાને હેરાન કરતા હતા ને, બા મને કહેતા હતા, ત્યાં થાય એમ છે વાં જાન. જય સ્વામિનારાયણ બધાને, જય સ્વામિનારાયણ. હાલો પીરસવા વાળા લઈ લેજો, માનવી એક જ બાકી રહેશે. હાલો હાલો તમે લઈ લો અલ્પાબેન. બાન તમે માં તો જ્યાં લાઈવ લઈશ વાર લાગશે. ઓલા આવે તો તમે બધા જમી લ્યો ને. સામે એને સેજ આમ ખેંચી લે એટલે આ બાજુ બેસી અગે. ખેંચ તો થોડોક ધક્કો મારી. એમ નહીં ભાનું, આમ હોય. બસ જાવ બા જમી લ્યો. પેલા મહેમાન આવે ને, હમણાં આખી બસ આવે જ છે હરિદ્વાર વાળી. હે ના હજી આવશે ને વાર લાગશે. હજી અમદાવાદથી નીકળ્યા છે, ધીમી આવી. હજી અમદાવાદથી બસ નીકળી છે, હમણાં આવી જશે. હો તમે જમી લ્યો ને તો આવી જશે. તમને બધાને મળવા જ આવે છે. કેમ એમ? એક અહીં બેસ જાવ ને એક આમ વહી જાવ.
શું કાના તોફાન કરતો હતો ને? તમે કેમ હું ન હોય તે કોઈનું માનતા નથી હે? જ્યારે આવું સીધી ફરિયાદ જ અમારી આવે. આપણે કાંઈ નાના થોડા છીએ. અને તારે સ્કૂલે હું એટલું બધું જરૂર હતી તો અહીંયા બેસ. સ્કૂલેથી સરનો ફોન આવ્યો તો પંખા માથામાં પંખો આવી જાત હે? હું ન હોય એટલે ગાંડા કાઢવાના. આજનો પ્રસાદ કોના તરફથી છે? એને ધેરો કઈ ગેસ આજનો માં નાના ગેસે મૂકને એટલે કરી રાખી હતી, ખાલી એક જ સીટી મારવા નથી એમને. કોના તરફથી પ્રસાદ છે? આસ્થાબેન, પછી આનંદભાઈ મારું. આસ્થાબેન આનંદભાઈ મારું રાજકોટથી. ક્યાંથી? એને ગોળણી જમાડવાની હતી આજે તમને. અને અક્ષર નિવાસી ભૂમિનભાઈ રમેશભાઈ મારું ના મોક્ષાર્થે ભગવાનને પ્રાર્થના કરવાની હો. ભૂમિનભાઈના દિવ્ય આત્માને શું કહેવાનું? ભૂમિનભાઈ થેન્ક યુ કહી દો આસ્થાબેન અને આનંદભાઈને. તમને થેન્ક યુ બધાને. જમવા માંડો. ભૂખ લાગી હતી બહુ, પણ મારા રાહ જોતા હતા ને મેં એમ કીધું હું આવું ને પછી જમવા બેસાડશું. હું આવ્યા ભેરા, મેં પાણી પીધું, બેઠી નથી, હવે બેસી તમારી સામે. જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ. હા, હું આશ્રમે આવી ગઈ છું. કાલે ભાગવત પૂરી થઈ, કાલ બપોરે થઈ. બા કોણ કોણ હેરાન કરતું મને નામ દેજો હો. જે હેરાન કરતું તું નામ દેજો તમ તારે. અંદરો અંદર બા છે ને. ઓની તો સ્કૂલેથી ફરિયાદ આવી હતી. હા, એક્ઝામ ક્યારે છે? તો વાંચો છો કાંટા જ મારો? હે, વાંચતા હતા? કાનો હેરાન કરતો હતો? હે કાના, તો હું તાર માટે લઈ આવી ને કાંઈ નહીં આપું. હેરાન કરતો હતો તઈ? ધોતી તો છે ને આરતી ઉતારવાની ભગવાનને. જભો લઈ આવી, હવે ધોતી ને જભો જ પહેરવાનો ભગવાનની આરતી કરીને ત્યારે. હો કે હરિદ્વાર જ વહી જવું છે હવે? જય સ્વામિનારાયણ બધાને. જાજા કરીને જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ છે મારા આસ્થાબેન આનંદભાઈ મારું રાજકોટથી, અને અક્ષર નિવાસી ભૂમિનભાઈ રમેશભાઈ મારું નામ મોક્ષાર્થે. એમને આજે ગોયણી જમાડવાની હતી. ઉપાડ ફોન. અને આજનો પ્રસાદ છે લાપસી છે, ખમણ છે, સમોસા છે, પરોઠા છે, રોટલી છે, રોટલા છે, સેવ ટમેટાનું શાક છે, મગનું, પાપડ, છાશ, ફૂલ ડીશ છે. મજામાં એકદમ.
બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. બસ આનંદમાં છીએ. હવે 2 દિવસ તો આરામ કરશું ને બહુ દોયડા થાક લાગ્યો છે એટલે આશ્રમે જ છું. પણ તાઈ સવાર મહેમાન આવે જ છે, ફોન નો આવી ગયો એટલે હમણાં આશ્રમે જ છું. જેને મળવા આવવું હોય ને આશ્રમે જ છું, આવજો. કાના યાત્રામાં જવું હે યાત્રામાં જવું હોય ને તારા હાટુથી યાત્રા પડી પાછી નક્કી કર્યું હે જવું છે. કીધું કાનો કે ને તો યાત્રા લઈ જાવી, નહીં તો નથી લઈ જાવી એવું નક્કી કરતી હતી. તું કે તો જાય, નહીં તો તું ના પાડ તો નથી જવું. જવું હે યાત્રામાં જવું છે? પણ તું તો આ બાને તોફાન કરતો તો મારે તને યાત્રામાં કેમ લઈ જાવો? નહોતો કરતો તઈ બા મસ્તી કરે છે. તો રૂપાળો થઈ ગયો કાના, તું રૂપાળો થઈ ગયો. 2-3 વાર નાશ નાવામાં ભગવાનની આરતી કરવા ટાઈમે એને નાવું જ પડે. આ કાનાને આરતી કરવા ટાઈમે નાય જ લેવાનું એને. તો તું કે તો આપણે યાત્રા લઈ જાય, બીજું શું? તો આયોજન ગોઠવી. કાનો કે તો કઈક ગોઠવી નાખી. જાવું છે હે તો અધિક માસ આવે થોડુંક યાત્રા બધા લઈ જાય બાને. કાનો કે તો જાય. હવે આમાં ખબર ન પડે મને તો કઈ. મને બીક બહુ લાગે. કાનો ભેગો હોય બીક ન લાગે હે કાના? તું ભેગો હોય ને તો મને પછી બીક ન લાગે રસ્તામાં. હો તો ગોઠવી નાખી. ભગવાનને પૂછી લઈ. 2000 રૂપિયા હે તાર પાસે? તો મને ઉછીના જ દેજે. ખોટા રૂપિયા હે તો કોક દી ખાચાઈ થઈ જાય. તો ઉછીના દેજે હો, મને દઈશ ને ઉછીના. એવું કેતો તો હે કાના? કાના પાસે ખોટા 2000 રૂપિયા છે, મને ઉછીના દઈશ ને તો કોક દી ખાચા થઈ જાય. હો આમ જોત કાના રૂપાળો થઈ ગયો અને ઊંચો થઈ ગયો કે નહીં? રૂપાળો થઈ ગયો. મારે તો હરિદ્વાર જ વહી જાવ છે, અહીં રહેવું જ નથી હવે. ના નહીં હે સુનું લાગતું હતું? કોઈ કેવા વાળું જ નતું. એવી એમ કે ને મજા આવતી. આશા દીદી હોય ટક ટક કરે. કોણ ટક ટક કરે? ટક ટક કરે કોઈનું અમે માની નહીં. કયો હા જય સ્વામિનારાયણ બધાને. તમને એમ થાય કે અમારે દીકરીઓને જમાડવી છે તો મારો કોન્ટેક્ટ નંબર છે 98171993. 98171993. તમારો શુભ અશુભ પ્રસંગ હોય અને તમને એમ થાય અમારે જમાડવું છે તો ચોક્કસ કોલ કરજો, મેસેજ કરજો. કાલ શું જમવું છે? પાણીપુરી નથી ખાધી ને કીધું ને? શું જમવું શું છે? હજી 2 જમણવાર બાકી. શું જમવું છે? ઝેર કોસલા ખબર પડે એમાં? પાણીપુરી કે દાબેલી? વડાપાઉં એવું કોણ લઈ ગયું તું? તમે બધાને? આ બધા અહીં લઈ આવ્યા તા ગાડી? કઈ વાંધો નહીં. તો ચકાભાઈ થેન્ક યુ કીધું તો ભલે. તો કેમ બંધ કરી દીધો છે? હું તો હજી કાલ વિચારતી મેં કંઈક દ્રાક્ષ કે એવું દેવા નીકળી. જયશ્રીને ફોન આવ્યો ને મેં કીધું કંઈક ફ્રૂટ લઈ લઈ અને કંઈક દઈ કીધું બધા યાત્રિક. કાંઈ વાંધો નહીં. ખાધું ને મોજે મોજ છે ને. હજી તમારે આઈસ્ક્રીમ ખાવાનું જ છે. યાત્રામાં આવ્યા હતા ને કવિતાબેન તરફથી છે. હવે મોજે મોજ છે. હા કાંઈ વાંધો નહીં છે એ વાત. હા ભરતભાઈ આવી ગઈ હો, હું આશ્રમે આવી ગયા. જય સ્વામિનારાયણ દિલીપભાઈ બધાને જય સ્વામિનારાયણ. પ્રવીણભાઈ જય સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ. આવીને સીધું જ લાઈવ ચાલુ કર્યું. ઊભા ઊભા એક પાણી પીધું મેં. છોકરીઓને રાહ જોવડાવી એટલે ભૂખ લાગી હોય ને એટલે આવીને તરત જ ખાલી પગ ધોયા એક અને હાથ ધોયા.
અને સીધું જમવાનું ચાલુ કરાયું દીકરીઓને, કેમ કે ક્યારના ભૂખ્યા હોય. જય સ્વામિનારાયણ બધાને, જય દ્વારકાધીશ. એક હાથે જમવાનું હો, શીખવાનું હો. તેર તારીખથી પરીક્ષા પૂરી ક્યારે થઈ? 21 તારીખ બધાને છે. 5મા વાળાને વહેલી થઈ છે. તમારા લોકોને 21 તારીખ 2 રજા આવે. 21 તારીખે કેટલા વાગે પૂરી થઈ? 11. કઈ વાંધો. જય સ્વામિનારાયણ, જય માતાજી. બેલાબેન જય સ્વામિનારાયણ. હરિદ્વાર કોઈ જાવ તો આપણા આશ્રમે રોકાવું તો જમવાની સગવડ તમારી રીતે કરવાની છે, કેમ કે અહીંયા બાટલાની પ્રોબ્લેમ છે. એટલે રહેવા મળશે. જમવાનું અમારી પાસે હમણાં નથી. કરિયાણું તો છે પણ બાટલો નથી, તો બનાવવું કેવી રીતના? હું ગઈ ત્યારનો બાટલો લખાયો. આ તો ઓલા આશ્રમ વાળાના હતા તો લઈ આવ્યા. હું ગઈ ત્યારનો લખાયો, હજી નથી આવ્યો. તમારું પ્રવચન બહુ સરસ હતું. થેન્ક યુ ભાઈ. કયું પ્રવચન હતું ખબર નહીં. ભગવાન બોલે બોલતા હોય, આપણે તો કંઈક તૈયારી કરીને બોલતા નથી. થેન્ક યુ ભાઈ બિપિનભાઈ, થેન્ક યુ. હીરાભાઈ સારું કર્યું બેન, તમે આવી ગયા. તમારા વગર આશ્રમ સુનો સુનો. એવું કાંઈ ન હોય, આપણે ન હોય ને તોય આશ્રમ ચાલશે ભાઈ. હું કરું એ બધી અજ્ઞાનતા છે. ભગવાન કરતા હોય, આપણે કાંઈ કરતા નથી. મને ખબર છે કરતો બધું ભગવાન છે. સરસ કથા થઈને, સરસ પ્રોગ્રામ હતો. આ મસ્ત કથા થઈ. બધા રાજી થયા. ભૂદેવ હોય, બધા બ્રાહ્મણો ને યજમાન પરિવારના બધા સગાવાલા બધા રાજી થયા. અને સરસ ત્યાં અમારી કથા સરસ રહી. આપણી પહેલી કથા હતી. અને હવે તો જેને કથા કરાવી હોય એ મારો કોન્ટેક કરજો. કોન્ટેક નંબર 981719 923. 981719 923. બધાને જય સ્વામિનારાયણ. બહુ ભૂખ લાગી. કાના પરોઠું જોઈશ કે રોટલી ખાવી? રોટલો. ચાલો હવે મને ભૂખ લાગી છે. જમી નથી સવારની, આમને આમ છું જમી જ નથી, તો હું જમી લઉં. જય રામાપીર, જય ખોડલમાં. તમે રોજ જોતા હતા, થેન્ક યુ. માનવી ભગવાનનું દૂધ ગરમ કર્યું તો કરી નાખ. ઈ જ લેજે હો. જય સ્વામિનારાયણ. આ આપણી યુટ્યુબ ચેનલમાં કથા છે જ, જેને જોવી હોય જોઈ લેજો. એટલે તમને ખ્યાલ આવે કે તમારા મંડળ દ્વારા તમારે કથા કરવી હોય કે કોઈ ફેમિલી સાથે કરવી હોય તો તમે જોઈ શકો છો. યુટ્યુબમાં છે જ આપણી કથા. ચાલો બધાને જય સ્વામિનારાયણ. બટેટા મૂક્યા? ઓલા બાને ઉપવાસ છે એના માટે મૂકવાના છે. 2 બટેટા મૂકી દો બાપા. એક બાને જ ઉપવાસ છે, ચૈતર મહિનો કરે ને એટલે 2 બટેટા બાફા મૂકી દેવો અને રાજગરાન શીરો કરી નાખી. હાલો
ચાલો બધાને તોફાની કાનાને સાચવજો. હે કાના, તને સાચવવાનો કે તું મને સાચવીશ? હે, મને તું સાચવીશ? હે, પણ ઘરવાળી ના પાડશે તો? હે કાના, પછી મોટો થઈને ઘરવાળી તું કમાન લગ્ન થાય પછી ઘરવાળી ના પાડશે તો? હે, એમ નહીં રાખ, એવું કરીશ? મને રાખીશ એમ નહીં રાખ એમ? એટલે ઓલી મને ગાયરું દે. ના ના, તું તાર ઘરવાળી નાચો છે ને તારું તું સુખેથી રહેજે. કા ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. તમને એમ થાય અમારી દીકરીઓને જમાડવી છે અથવા દીકરીઓને મારા આશીર્વાદ, થેન્ક યુ. કે તમને એમ થાય કે અમારે કથા કરવી છે, દીકરીઓને જમાડવી છે અને સંસ્થાને કંઈ મદદરૂપ બનવું છે તો મારો એક જ નંબર છે 98171993. 98171993. ચાલો હવે હું જમી લઉં. સવારની નીકળી ત્યારની જમી નથી. બધાને જાજા કરીને